હેલો ફ્રેન્ડ્સ, અગાઉના વિડીયોમાં જોયું કે ઈવા અને ઈથાને પોતાની કંપનીના વાર્ષિક હિસાબ તૈયાર કર્યા. તેઓની કંપની શરૂ કર્યાને 2 વર્ષ થઈ ચૂક્યા હતા. તેમને પોતાના વાર્ષિક હિસાબમાં નફા નુકસાનનું પત્રક અને પાકું સરવૈયું બનાવ્યું, જેમાં તેમના નફા નુકસાનમાં નફો હતો 1,20,000 અને પાકા સરવૈયાનો સરવાળો હતો 11,50,000. માટે હવે તેઓએ એવું વિચાર્યું કે તેમને પોતાની જ નફાની, મિલકતની, જવાબદારીની સરખામણી કરવી હોય તો તેઓએ પોતાના અકાઉન્ટન્ટનો સંપર્ક કર્યો. અકાઉન્ટન્ટે તેમને પોતાના નાણાકીય પત્રકનું વિશ્લેષણ બનાવવાની સલાહ આપી. તો નાણાકીય પત્રકનું વિશ્લેષણ 2 રીતે થઈ શકે છે. એક તો તુલનાત્મક અભ્યાસ દ્વારા અને બીજું સમાન માપના પત્રકો દ્વારા. તો તુલનાત્મક અભ્યાસ અને સમાન માપના પત્રક એ 2 રીત છે કે જેના દ્વારા નાણાકીય પત્રકનું વિશ્લેષણ થઈ શકે છે. તો વિશ્લેષણ કરવાનો મેઇન પર્પઝ શું છે? તો એના 2 હેતુ હોઈ શકે છે. કે પહેલો, કે તમે તમારી જ કંપનીના અગાઉના વર્ષના નફા અને ખોટ સાથે તમારી સરખામણી કરો, અને બીજું કે તમારી જ કંપનીને નફાની, મિલકતની, જવાબદારીની સરખામણી અન્ય કંપનીના નાણાકીય પત્રક સાથે કરો. તો તુલનાત્મક અભ્યાસ અને સમાન માપના પત્રકો શું છે તે હવે પછીના આગળના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.